વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામદારોના શોષણ વિરુદ્ધ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ન્યાયયાત્રા અને ધરણા યોજાયા। વાપીના બલેટા વિસ્તારમાં આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોના હક અને ન્યાય માટે આજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ન્યાયયાત્રા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ કામદારોએ જોડાઈને કંપનીના ગેટ બહાર ઉગ્ર રજૂઆતો કરી હતી। છેલ્લા 3 વર્ષથી પગાર વધારો ન મળવો, વેતન વધારાની માંગ કરનાર 40થી વધુ યુનિયનના કામદારોને નોકરીમાંથી છૂટા કરવા તેમજ કંપનીમાં અકસ્માત કે મૃત્યુ સમયે યોગ્ય વળતર અને સુરક્ષા સાધનોના અભાવ જેવા ગંભીર મુદ્દે કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ અંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે 10 દિવસ પૂર્વે લેબર અધિકારી ગજેન્દ્રસિંહ રાઠોડને આવેદનપત્ર આપી રજૂઆત કરી હોવા છતાં કંપની કે તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર કે નિરાકરણ ન આવતા આજે ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે। ઉદ્યોગ નગરીમાં વર્ષોથી 15,000 જેવા નજીવા પગારે કામ કરતા શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે, ત્યારે બરતરફ કરાયેલા કામદારોને પરત લેવા અને વળતર સહિતની માંગણીઓ સાથે કોંગ્રેસ સમિતિ અને કામદારોએ કંપની ગેટ પર અડીંગો જમાવ્યો હતો અને જો સંચાલકો દ્વારા ત્વરિત કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હાલ ફરજ પરના કામદારોને પણ જોડીને આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગ નગરમાં કામદારોનું શોષણ થઈ રહ્યું છે। કામદારોને વર્ષોથી કામ કરી રહ્યા છતાં પણ એમનો પગાર ધોરણ વધારવામાં આવતો નથી। આકસ્મિક મૃત્યુ થાય અથવા જાનહાનિ થાય અથવા અકસ્માતે હાથ પગ તૂટી જાય એના માટેનું કોઈ પણ વળતર માટેની વાત નથી અને કોઈક વર્કર અવાજ ઉઠાવવા જાય શોષણ મુદ્દે તો એમને કાઢી નાખવામાં આવે છે। એવું આજે વાપીના આલોક ઇન્ડસ્ટ્રીમાં થયું છે અને અમે લેબર ઓફિસરને અઠવાડિયા પહેલા એક આવેદનપત્ર આપેલું હતું, અમારી માંગણીનું આવેદનપત્ર આપેલું હતું, પરંતુ આજ સુધી એનો જવાબ આપ્યો નથી। અમે આ કંપનીની બહાર વર્કરો સાથે કોંગ્રેસ સમિતિ સાથે બેઠા છે, ત્યારે જો અમને આવીને મુદ્દાસરની અમારી માંગણીઓ સ્વીકારવામાં આવશે તો અમે અમારું આંદોલન પૂરું કરી શકું। જો એમને હજુ વિચારવાનો સમય નહીં હોય તો અમે સમય આપવા પણ તૈયાર છે, પરંતુ અમારી મુખ્ય 3 માંગણી જે છે 3 માંગણી સ્વીકારવામાં આવશે, નહીં તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। અંદર પણ જેટલા વર્કરો કામ કરી રહ્યા છે એ પણ અહીં આવવા માંગે છે અને એને આવવા માટે કોઈ રોકી નહીં શકે। અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક રસ્તો ખુલ્લો રાખીને બેઠા છે અને અમે અહીંના મેનેજમેન્ટ, HR અને જે માલિક કે કોઈ પણ હોય અમે એની વાત સાંભળશું અને અમે એ આવે ત્યાં સુધી રાહ પણ જોવા માટે તૈયાર છે। અમારું આંદોલન વર્કરોના શોષણ અને અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવાનું છે। અમે છેલ્લા શ્વાસ સુધી વર્કરોની સાથે છે। અમારી પહેલી મુખ્ય માંગણી છે કે 10-12 વર્ષથી કામ કરતા લોકોનો પગાર 15,000 કરતા વધારે નથી। ત્યારે બીજી માંગણી એવી છે કે અહીંયા કઈ અકસ્માત થાય, કોઈને જાનહાનિ થાય, કોઈનું અકસ્માતમાં હાથ પગ તૂટી જાય તો એને પૂરું વળતર આપવામાં આવે અને લગભગ 20 જેટલા વર્કરોને અવાજ ઉઠાવવાના વિરોધમાં કાઢી મૂકવામાં આવ્યા છે, એમને પાછા લેવામાં આવે। આ અમારી મુખ્ય માંગણી છે। અત્યારે જે અમારી માંગ છે એ કામદારોના પગાર વધારવા માટે અને 311 જેટલા કામદારોનું જે 2022માં કંપનીએ 1500 રૂપિયાનો પગાર વધારો આપેલો છે તેનું 6 મહિનાનું એરિયસ બાકી છે અને 23, 24 અને 25 આમ 3 વર્ષનો થી કામદારોનો પગારમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલો નથી અને કામદારો ઉપર કંપનીમાં ગયા પછી 12 કલાક કામ કરવામાં આવે છે અને 12 કલાક એ કોન્ટ્રાક્ટના જે હિસાબે 4 કલાકના ઓવરટાઈમના પૈસા આપવું જોઈએ એ કંપની દ્વારા ચૂકવવામાં આવતી નથી અને એની સબૂતી માટે કંપની પર અમારા 12 કલાક માટે જે અમે કેસ કરેલા છે અને કંપની પર 8 જેટલા કેસ પણ થયેલા છે। હા, એટલે કંપનીના કામદારોને ન્યાય મળે એના માટે અમને સ્થાનિક અમે દરેક પ્રતિનિધિઓ પાસે, સ્થાનિકો પાસે પણ અમે પહોંચ્યા, અમને સ્થાનિકથી કોઈનો પણ સહકાર મળ્યો નહીં। અનંતભાઈ પટેલે વાસદાથી પાટી તાલુકામાં કેમ આવવું પડ્યું, વાપી તાલુકામાં? કારણ કે સ્થાનિકોનો કામદારોને કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળ્યો નહીં। કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી, અનંતભાઈ પટેલ વાસદાથી આવ્યા છે, કામદારોના સમર્થનમાં ઉતર્યા છે
અમારું આલોક એમ્પ્લોઈઝ યુનિયન છે આનંદભાઈ પટેલના સમર્થનમાં છે. અમે ખભાથી ખભા મિલાવીને કામદારોના જે કઈ પ્રશ્નો છે એ નિરાકરણ લાવવામાં અમે આનંદભાઈ पटेल સાથે જ છે. जॉबर के बेस पे मेरे अंडर 100 से 80 लोग काम करते हैं. हमें इधर उधर भी दौड़ाते रहते हैं, फिर भी हम कोई बोलते नहीं. 15,000 की नौकरी है सर, कैसे काम होगा हमारा? 15,000 में हम लोग कैसे घर परिवार चलाए? आज की महंगाई आपको पता ही है कि महंगाई कहाँ चल रही है. फिर भी हमको पगार बढ़ोतरी में कोई ये नहीं होता है ना. कॉन्ट्रैक्ट वाले को पगार बढ़ जाता है, हमारा ही पगार नहीं बढ़ता है. स्टाफ वाले आते हैं, लाख वाले हजार लाखों में स्टाफ आते हैं, लेकिन हमारा कभी भी पगार नहीं बढ़ा है सर. उसी में चलता रहता है. बोलता है अभी कोई भी आवाज उठाएगा तो धमकी देना चालू जाता है कि इधर से उधर कर देंगे, इधर वो प्लान से उधर प्लान में कर देंगे, ट्रांसफर कर देते हैं और परेशान करना चालू कर देते हैं. धमकी भी मिल जाती है कि तुम्हारे को निकाल दिया जाएगा, तुमको ये करेंगे वो करेंगे, ऐसे ही धमकी मिलती है. और जो हमारी मांगे पूरी करो, हमें और कुछ नहीं चाहिए. और जो हमारे 15-20 लोग जो बाहर है उनको भी अंदर लो, हम इतना ही चाहते हैं. अभी जो स्ट्राइक होने वाली है, तो अभी तात्कालिक ये कैमरा लग गया, अभी ये बाउंसर आ पुलिस गए. ये बाउंसर आ गए, अभी पुलिस स्वीकृति करवाया है. उसका पैसा कहाँ से मिलता है? उतना वर्कर के लिए जो पैसा डालते हैं, तो हम लोग ये सब काम नहीं करते ना. ये है, और सर हम ईमानदारी से काम करके जाते हैं. हम लोग इतना फिर साल हमारे लिए निकाला तो पैसा हम नहीं लोग बढ़ रहा है. ईमानदारी से काम करते हैं. और बाकी लोगों के लिए पैसा आ गया तुरंत. बाउंसर के पैसा बिना खाएगा, बिना पैसे खाएंगे. वो लोग पैसा देंगे तभी आएंगे ना. और कॉन्ट्रैक्ट बेस पे जॉब कर रहा है उसका ज्यादा पगार बढ़ जाता है सर. अरे ऐसा करते करते हम लोग तो 4 साल निकाल दिया. 15,000 में वो बताओ कि एक महीना वो लोग को निकालना पड़ेगा, तो वो लोग निकालेंगे? वो लोग का सैलरी हम लोग को दे दो, हमारा सैलरी जो है उसमें वो लोग घर चलाओ. 1 महीना मालूम पड़ेगा कैसे चलेगा. हम लोग को बच्चे हैं, घर परिवार चलाने का है, जो भी लोन बन रहता है वो भी करने का है. लेकिन वो 15,0000 में होता है ये महंगाई के हिसाब से. दबाव कोई नहीं है सर. ट्रांसफर कर देता है. हम लोग अगर यहाँ जब मीडिया में अगर आ गए हैं हाँ, तो निकालेंगे. कल से निकाल भी दे सकता है. इधर से उधर हाँ, डाल देंगे, उधर से उधर ये डाल भी हो देंगे. सकता है. ऐसा परेशान करना चालू कर देगा. हम निकाल भी देगा. हाँ, धमकी देके निकाल भी देंगे. वो कोई भी fault हम लोग अगर मीडिया में इधर आ गए हैं हाँ, वो तो तो चला अभी देंगे. साहब को देख लेगा सब लोग कि ये लोग मीडिया में बोल रही है, तो हम लोग तो पूरा एकदम हाईलाइट हो जाएगी. कल से हम लोग को परेशान करना चालू कर देंगे. इधर से उधर ट्रांसफर करेंगे, उधर से उधर ट्रांसफर करेंगे, यही परेशान कर देंगे. तो उसका सामने के लिए हमारे पास एक ऑप्शन है. ये जो हमारे वर्कर है ना, किसी एक भी वर्कर को, ये लेबर को हमारे को निकाल देगा ना, तो मेरे सारे 700 वर्कर को जवाब देना पड़ेगा उनको, कंपनी वाले को. બિલાડ રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડનો અભાવ, રિક્ષા ચાલકોની હડતાળ, પોલીસ કનડગતનો આક્ષેપ. બિલાડ રેલવે સ્ટેશન ખાતે રિક્ષા સ્ટેન્ડની ફાળવણી ન થવા અને પોલીસ દ્વારા કનડગતના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાળ શરૂ કરી છે. રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ તેમના માટે સૌથી મોટી સમસ્યા રેલવે સ્ટેશન પર અધિકૃત રિક્ષા સ્ટેન્ડનો અભાવ છે. તેમણે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે જ્યારે અમે સ્ટેશનની અંદર ધંધો કરવા જઈએ છીએ ત્યારે રેલવે પોલીસ અમને બહાર કાઢે છે અને જ્યારે અમે બહાર ઊભા રહીએ છીએ ત્યારે સિટી પોલીસ અમને હેરાન કરે છે. આમ તેમને બંને તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે હદમાં રેલવે પોલીસ અને બહારના વિસ્તારમાં સિટી પોલીસ દ્વારા દંડ કે અન્ય કાર્યવાહીના નામે પરેશાન કરવામાં આવતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. વર્ષોથી બિલાડ રિક્ષા સ્ટેન્ડ પર વેપાર કરતા આ ચાલકોને સ્ટેન્ડ માટે જગ્યા ન ફાળવાતા રેલવે પોલીસ અને જીઆરપીની ટીમ વચ્ચે પીસાતા રહ્યા છે. હડતાળ પર ઉતરેલા રિક્ષા ચાલકોએ સ્પષ્ટ માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને સ્ટેશનની અંદર અથવા બહાર કોઈ એક જગ્યાએ કાયદેસરનું સ્ટેન્ડ ફાળવવામાં આવે જેથી તેઓ શાંતિથી પોતાનો રોજગાર કરી શકે. જોકે અંતમાં બિલાડ પીઆઈ દ્વારા રિક્ષા ચાલકોને સમજાવવામાં આવતા મામલો થાળે પડ્યો હતો અને હડતાળ સમેટાઈ ગઈ હતી. हाँ, इधर क्या प्रॉब्लम हो रहा है? हमारे को यहाँ से प्रॉब्लम है साहब कि यहाँ पे बिलाड रिक्शा स्टैंड पे हम रिक्शा चलाते हैं और यहाँ पे हमको सबसे बड़ी तकलीफ है कि स्टेशन पे कोई स्टैंड नहीं है और हम अंदर से अगर धंधा करना चाहते हैं तो हमको रेलवे पुलिस की तरफ से बाहर निकलने का परमिशन होता है, तो हम लोग निकाले जाते हैं तो निकल जाते हैं और बाहर जाते हैं तो सिटी पुलिस परेशान करती है. अब हम लोगों ने सब लोग मिल के आज से स्ट्राइक पे हैं कि हम लोगों का अगर कोई डिसीजन निकलता है, स्टेशन पर स्टैंड मिलता है कि बाहर मिलता है, उसी हिसाब से हम लोग फिर चालू करेंगे. सबसे मेन तकलीफ यही है हमारी. વલસાડ સિટી પોલીસે અપહરણ કરાયેલી 16 વર્ષીય સગીરાને ઓડિશા બોર્ડર નજીકથી શોધી કાઢી છે. આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરાઈ.
વલસાડ શહેરના એક શ્રમિક પરિવારની 16 વર્ષની દીકરી ઘરેથી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ન મળતા પરિવારે વલસાડ સિટી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ જિલ્લામાં એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમાના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસ ટીમે સગીરા અને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસ ટીમે ઓડિશા બોર્ડર નજીકથી યુવક કુંદન કુમાર ઉર્ફે વેંકી બિરજુ પાસવાન રહે કાંતિ ગામ ઝારખંડને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કુંદન કુમારે સગીરા સાથે મિત્રતા કેળવી હતી. તેણે લગ્નની લાલચ આપીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને વાલીપણામાંથી તેનું અપહરણ કર્યું હતું. વલસાડ સિટી પોલીસે આરોપીનો ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી કબજો લીધો છે. સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ RNC ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ અને ઢોળિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ અરનાલા ખાતે આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે મફત નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં નિષ્ણાંત તબીબોની ટીમે મોટી સંખ્યામાં લોકોના આંખોની તપાસ કરી, જેમાં જરૂરિયાત મુજબ મફત ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું. ખાસ કરીને મોતિયાબિંદ ધરાવતા દર્દીઓને સમયસર ઓપરેશન માટે તારીખો આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેનાથી આર્થિક રીતે નબળા લોકોને મોટો લાભ થયો. અરનાલા સહિત પાટી, સામરપાડા, સુખાલા, ગોઈમા અને ચીવલ જેવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો અને આયોજક સંસ્થાઓના પ્રયત્નોની સરાહના કરી હતી. આયોજકોએ ભવિષ્યમાં પણ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા માટે આવા વધુ સેવાકીય કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.